તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઝી 24 કલાક રિયાલિટી ચેક છે। સુરત મુંબઈ હાઈવે પરના કામરેજ બ્રિજની સ્થિતિ અત્યંત ખરાબ છે। નેશનલ હાઈવે 48ના તાપી નદી પરનો બ્રિજ બિસ્માર છે। બ્રિજ પર મોટું ગાબડું છતાં જ કામગીરી ન થઈ। બ્રિજના બે સ્લેબ વચ્ચે મોટી જગ્યાઓ છે। બે સ્લેબ વચ્ચે લોખંડની પ્લેટ મુકાઈ છે। વર્ષોથી બ્રિજની આવી સ્થિતિ છે। આ બેદરકારી દુર્ઘટનાના આમંત્રણ પણ આપી શકે છે। થોડા સમય પહેલા જ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ આ બાબતની ગંભીર નોંધ લીધી। વર્ષોથી આ બ્રિજ આ સ્થિતિમાં છે। વડોદરાની ઘટના બાદ આ બ્રિજ ફરી ચર્ચામાં આવ્યું છે। ધારાસભ્ય કુમાર કાનાણી પણ આ બ્રિજને જોખમી માની રહ્યા છે। કામરેજ પાસે આવેલા તાપી નદીના બ્રિજ પર એક લોખંડી પ્લેટ નાખીને ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ થયો છે। મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલાં 1 ફૂટ પહોળી હતી। આજે એ પ્લેટ લગભગ 7 ફૂટ પહોળી છે। એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે। જેમ ક્ષતિ વધતી જાય એમ પ્લેટ વધતી જાય છે। તો તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ, આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે। કારણ કે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય, એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ।